હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બદામ માવા મલાઈ આઈસ્ક્રીમ. આ રેસીપી બહુ જ સિમ્પલ છે અને જો આ રીતે આઈસ્ક્રીમ બનાવીને તો બધી જ આઈસ્ક્રીમ ભૂલી જશો. આટલી ટેસ્ટી પણ અને હેલ્ધી પણ બને છે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો માવા મલાઈ આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા ફૂલ ફીટ 1 લીટર જેટલું દૂધ લીધું છે. હા, અહીંયા ખાસ આઈસ્ક્રીમ બનાવો કે શ્રીખંડ બનાવો કે રબડી બનાવો, આવી બધી રેસિપીઝમાં છે ને તમારે ફૂલ ફેટ જ દૂધ લેવાનું. એટલે કે દરેક વારે આપણે ફૂલ ફેટ દૂધ લઈએ ને તો એકદમ સરસ એવી આઈસ્ક્રીમ બને છે આપણી. તો અહીંયા એક વસ્તુ ખાસ કે બધું જ દૂધ આપણે નહીં લઈએ, થોડું દૂધ આપણે અલગ કાઢીશું. એની અંદર આપણે કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. એટલા માટે તો આવી રીતે બધું દૂધ મેં સરસ પહેલાં મિક્સ કરી લીધું અને 2 થી 3 મોટા ચમચા જેટલું દૂધ આપણે એક વાસણમાં લેવાનું છે. તો અહીંયા બધો જ મેઝરમેન્ટ તમે ખાસ ધ્યાન રાખજો, એકદમ પરફેક્ટ આઈસ્ક્રીમ બનશે આપણો. તો હવે આ દૂધને આપણે ગેસ પર લો ફ્લેમ પર થવા દઈશું. તો બીજી બાજુ જે આપણે દૂધ એક બાઉલમાં લીધું છે એની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તો હું અહીંયા 6 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરું છું. કારણ કે જો અડધો લીટર હોય તો 3 મોટી ચમચી અને જો 1 લીટર હોય તો 6 મોટી ચમચી, એ રીતનું મેઝરમેન્ટ રહેશે. તો 6 મોટી ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર આપણે અહીંયા ઉપયોગમાં લેવાનો છે. આનાથી પરફેક્ટ એવું આપણું આઈસ્ક્રીમ બનશે. તો તમે અહીંયા બધો જ કસ્ટર્ડ પાવડર સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, બિલકુલ ગાંઠા ન રહે એવી રીતે. અને જો ગાંઠા રહેશે તો આઈસ્ક્રીમનું જે સ્ટ્રક્ચર છે એ ખરાબ થઈ જશે. તો તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે બધો જ કસ્ટર્ડ પાવડર પહેલાં મિક્સ કરી લઈશું અને જ્યારે એડ કરીને ત્યારે પણ એકવાર સરસ એને મિક્સ કરી લેવાનું હોય છે. તો આવી રીતે બધો જ કસ્ટર્ડ પાવડર આપણે સરસ એવો આપણે મિક્સ કરી લીધો છે. તો બીજી બાજુ આપણે બદામ ફ્લેવરની મલાઈ આઈસ્ક્રીમ બનાવીએ છીએ. તો મેં અહીંયા જે છે એ 100 ગ્રામ જેટલા બદામ લીધા છે અને એના મેં અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા. જો તમારી પાસે વધારે સમય હોય તો 1 થી 2 કલાક માટે પલાળજો, કારણ કે એની જે ઉપરની છાલ છે એ કાઢવામાં ઇઝી રહેશે. તો સરસ એવું પલળી જશે ત્યારે. તો મેં બધા જ બદામની સરસ એવી છાલ કાઢી લીધી છે અને ગરમ પાણીમાં મેં પહેલાં પલાળ્યા હતા, એટલે ફટાફટ નીકળે છે. અને એને મિક્સર જારની અંદર આપણે એડ કરીશું અને પીસાઈ જાય એના માટે મેં થોડું દૂધ અહીંયા એડ કર્યું છે, જે આપણે ગરમ થવા મૂક્યું હતું એમાંથી. તો 2 ચમચા જેટલું લીધું છે અને જો જરૂર લાગે તો ફરીથી તમે લઈ શકો છો. તો આવી રીતે મેં અધકચરું એને વાટ્યું છે, બહુ વધારે પડતું નથી વાટ્યું. તો એના જે નાના નાના ટુકડા છે ને એ આઈસ્ક્રીમમાં એનો સ્વાદ સરસ આવશે અને એ ઉકળશે ને તો એમાં સરસ એવો સ્વાદ પણ આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો અધકચરું જ વાટ્યું છે ને બહુ વધારે પડતી પેસ્ટ નથી કરી. આવી રીતની અધકચરી પેસ્ટ કરી છે. તો આનો સરસ એવો ફ્લેવર આવશે આઈસ્ક્રીમની અંદર. તો હવે જે છે આપણું દૂધ જે છે સરસ એવું ઉકળી ગયું છે. તો 20% જેવું એ ઓછું પણ થઈ ગયું છે. તો જે આપણે પેસ્ટ રેડી કરી છે બદામની એ આપણે અત્યારે અહીંયા એડ કરી દઈશું અને સરસ એવું એને મિક્સ પણ કરીશું. અને હા, ખાસ તમે ગરમ કરવા મૂકો દૂધને એટલે સતત થોડી વારે ચલાવતા રહેવાનું. મેં તો દૂધ જે છે એ નીચે બેસી પણ જાય છે અને એનાથી દૂધની અંદર દાજી જવાનો સ્વાદ બેસે એટલે આઈસ્ક્રીમનો પણ સ્વાદ ખરાબ થઈ જાય. તો આવી રીતે જે મિક્સર જાર છે એની અંદર પણ મેં થોડું દૂધ એડ કરીને એને રિન્સ કરી લીધું અને એને આપણે જે આઈસ્ક્રીમવાળું દૂધનું છે એની અંદર આપણે એડ કરી દીધું વાસણની અંદર અને સતત ચલાવતા રહેવાનું છે, એને ઉકાળવાનું છે. તો ગેસની ફ્લેમ તમે મીડિયમ ટુ લો રાખવાની અને જો વધારે પડતી ફાસ્ટ રાખીશું તો નીચે બેસી જશે. આવી રીતે ચલાવતા રહેવાનું અને એટલે આનાથી સરસ એવું આપણું દૂધ પણ ગરમ થશે અને બેસશે પણ નહીં. તો હવે દૂધ જે છે થોડું વધારે ઓછું થયું છે, 50-60% જેવું જ રહ્યું છે. આ સમયે હું જે આપણે કસ્ટર્ડ પાવડરવાળું મિશ્રણ રેડી કર્યું હતું ને એમાં આપણે એડ કરી દેવાનું છે દૂધની અંદર. એને સતત ચલાવતા રહેવાનું છે અને આ સમયે ગેસની ફ્લેમ આપણે લો રાખીશું. તો તમે જોઈ શકો છો એડ કરતાની સાથે જ એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે. પણ હા, તમને એમ થશે કે આટલું બધું ઘટ કેમ? નહીં, હજી એ થોડું પતલું થશે કારણ કે આપણે અહીંયા હજી કેરેમલ એડ કરવાનું છે. કેરેમલથી જે કલર છે ને એકદમ સરસ એવો આવશે અને એનો સ્વાદ પણ સરસ આવશે.
હવે કેરેમલ કેવી રીતે રેડી કરીશું એ પણ આપણે આગળની પ્રોસેસ આપણે જોઈશું. તો હવે એને લો ફ્લેમ પર બીજા ગેસ પર મેં સતત થવા દેવાનું છે અને બીજી બાજુ આપણે ખાંડમાંથી કેરેમલ રેડી કરવાનું છે. તો અહીંયા મેં 8થી 9 મોટી ચમચી, વજનમાં અંદાજે 100-150 ગ્રામ જેવી હશે. હું ચમચીના માપથી કહું છું, જે ચમચીથી આપણે કસ્ટર્ડ પાવડર લીધો હતો એ ચમચી મેં 8થી 9 મોટી ચમચી જેટલું લીધું છે. કારણ કે આઈસ્ક્રીમ બનાવીએ એટલે ઠંડકને હિસાબે ગળપણ થોડુંક આપણને ઓછું લાગતું હોય છે. જ્યારે જો ગરમ વસ્તુ હોય તો એનું ગળપણ આપણને ઓછા માપમાં પણ પરફેક્ટ લાગતું હોય છે. જે ઠંડી વસ્તુ હોય તો એમાં થોડું ગળપણનું પ્રમાણ વધારે રાખીશું તો સ્વાદ સરસ આવશે, નહીં તો મોળું પણ લાગે છે. તો આવી રીતે ગેસની ફ્લેમ લો રાખીને આવી રીતે સતત ચલાવતા રહેવાનું અને એની જાતે જ ખાંડ જે છે એ મેલ્ટ થશે. મેં અહીંયા પાણી બિલકુલ નથી એડ કર્યું. તમે જો ઈચ્છતા હો તો એકાદી ચમચી પાણી એડ કરી શકો છો, પણ મને નથી લાગતું કે જરૂર લાગે કે આમાં એડ કરવું જોઈએ. તો આવી રીતે લો ફ્લેમ પર આવી રીતે સતત ચલાવતા રહેશું ને તો ખાંડ સરસ એવી ઓગળશે અને સરસ એવું આપણું ખાંડમાંથી કેરેમલ રેડી થશે. તો આવી રીતે થોડું સરસ એવું બધું જ મેલ્ટ થાય છે ને એટલે તરત જ આની અંદર એડ કરી દેવાની, બહુ વધારે વાર નહીં લગાડવાની. તો બધું જ જે દૂધવાળું અને કસ્ટર્ડ પાવડરવાળું જે આપણું મિશ્રણ છે એ અહીંયા મેં એડ કરી દીધું છે અને પહેલાં તો એને આવી રીતે સતત ચલાવતા રહેવાનું. અને જો તમને એવું લાગે કે ગેસની ફ્લેમ બંધ કરવા જેવું છે તો બંધ પણ કરી દેવાની, પણ અહીંયા લો ફ્લેમ પર જ કરવાનું અને આવી રીતે બધું જ કેરેમેલ મિક્સ કરવાનું. કારણ કે કોઈ જગ્યાએ ગાંઠું રહી છે તો ટેન્શન નહીં લેવાનું. એને આવી રીતે મિક્સ કરીશું ને તો એકદમ સરસ આની સાથે મેલ્ટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ છે ને એ પતલું પડી ગયું છે. કેમ? કારણ કે કેરેમેલ એની સાથે મિક્સ થઈ ગયું છે. ખાંડનું પ્રમાણ ખાંડની જેવી પાણી થાય એટલે સરસ એવું એ પાણી જેવું જ થઈ જશે. મતલબ કે નોર્મલ એનું જે મિશ્રણ છે એ નોર્મલ થિકનેસમાં આવી જશે. પેલું બહુ થીક લાગતું હતું ને તમને, હવે નહીં થીક લાગતું હોય. તો આવી રીતે બધી બાજુથી જે મલાઈ જામી છે એની અંદર એડ કરતું જવાનું અને એને મિક્સ કરવું જવાનું. હવે મેં ગેસની ફ્લેમ ઓન કરી છે અને આવી રીતે સતત એને ચલાવતા રહેવાનું અને બધી બાજુથી મલાઈ એડ કરતાં કરતાં એને ઉકાળવાનું છે. એટલે એક સરસ એવી થિકનેસ આપણા આઈસ્ક્રીમના મિશ્રણમાં આવી જશે. તમે જોઈ શકો છો એ ઉકળી ગયું છે ને સરસ એવી એની થિકનેસ આવી ગઈ છે. તો આવી રીતનું ઘટ આઈસ્ક્રીમનું આપણું મિક્સર બનીને તૈયાર થઈ ગયું છે. તમે 5થી 10 મિનિટ આવી રીતે એને ઉકાળ્યું છે ટોટલ. અને આ આઈસ્ક્રીમ બનાવવામાં કોઈ તામઝામ નથી, એકદમ ઇઝી પ્રોસેસ છે અને સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે. અને કોઈ વિપિંગ ક્રીમ નહીં, કોઈ ફ્રેશ ક્રીમ નહીં, કંઈ જ જરૂર નહીં પડે. મલાઈ આઈસ્ક્રીમ બહુ જ સિમ્પલ છે અને ખાવાની બહુ જ મજા આવે છે. તો મેં હવે ગેસની ફ્લેમ બંધ કરીને પેનને નીચે ઉતારી લીધું અને આવી રીતે ચલાવતા રહીને એને ઠંડુ કરી લઈશું. ઠંડુ થયા બાદ એ થોડું વધારે ઘટ થઈ જાય છે કારણ કે એની અંદરની જેટલી પણ વરાળ છે એ જતી રહે છે અને એકદમ સરસ એવું ઘટ થઈ જાય છે. અને ઘટ થવાની સાથે સાથે જે મલાઈ જામી હોય છે ને એના ગાંઠા પણ અંદર હોય છે. એટલે આપણે એને છે ને એક મિક્સર જારની અંદર એડ કરવાનું રહેશે અને એને સરસ સ્મૂથ કરવાનું રહેશે. જોઈ શકો છો કે આ રીતનું આપણું થીક એવું મિશ્રણ તૈયાર થયું છે. તો મેં એક મિક્સર જાર લઈ લીધું અને એની અંદર બધું જ આઈસ્ક્રીમનું મિશ્રણ જે છે એ એડ કરી દીધું, જેથી કરીને જે થિકનેસ છે ઇવન થઈ જાય, એટલે કે એક સરખી થિકનેસ આવી જાય. કોઈ જગ્યાએ ગાંઠો હોય તો એ ગાંઠો ન રહે અને બધું જ એક સરખું મિશ્રણ તૈયાર થઈ જાય. આ મિશ્રણ તમે આમ પણ ખાઓ ને તો રબડી જેવો ટેસ્ટ આવે છે, બહુ જ સરસ લાગે છે. ટેસ્ટ કરીને જોયું ને તો બહુ ખાવાની મજા આવી. તો જ્યારે આઈસ્ક્રીમ ઠંડી થશે ને તો બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે. તો રેસીપી આ હેલ્ધી છે, જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો. તો હવે મિક્સર જાર બંધ કરીને એને સરસ એવું 1 મિનિટ માટે ચલાવી લઈશું એટલે બધી જ ઇવન થિકનેસ આવી જશે, એક સરખું થીક થઈ જશે. તમે જોઈ શકો છો. તો હવે જોઈ શકો છો આટલું ઘટ થયું છે અને આમ આવી રીતે આંગળી લગાડી છે તો તમે જોઈ શકો છો આ રીતનું ઘટ થીક એવું આપણું મિશ્રણ થયું છે. તો મેં અહીંયા જે છે એક ડબ્બો લીધો છે સ્ટીલનો, તમે ટીનનો પણ ડબ્બો લઈ શકો છો. તો આ રીતની થિકનેસવાળું આપણું આઈસ્ક્રીમ બેટર મતલબ કે મિશ્રણ અહીંયા એકદમ ચોખ્ખા ડબ્બાની અંદર આપણે એડ કરવાનું છે. અને બધું જ મિશ્રણ એડ કરી દીધા બાદ આપણે એની ઉપર એક પ્લાસ્ટિક લગાવી દેવાનું, કારણ કે બરફ બિલકુલ જામે નહીં એનાથી. જો પ્લાસ્ટિક નહીં લગાડે એમ તો બરફ જામી જશે આઈસ્ક્રીમની અંદર.
અને ઢાંકણ બંધ કરી દેવાનું છે. તો આવી રીતે થોડું ટેપ કરી લઈશું. ટેપ કરવાથી અંદર જે થોડા ઘણા બબલ્સ હશે ને એ બેસી જશે. તો આવી રીતે જે દૂધની કોથળી હોય છે એનું જ પ્લાસ્ટિક લઈને મેં ઉપર લગાવી દીધું અને ઢાંકણ બંધ કરી દીધું અને 15 થી 20 કલાક માટે મેં રવા દીધું હતું, કારણ કે બીજે દિવસે બપોરે મેં એને ખોલ્યું, કારણ કે ગરમીનો સમય હોય ને ત્યારે થોડો તડકો પડતો હોય ને ત્યારે આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવે અને સાંજના સમયે પણ બહુ આઈસ્ક્રીમ ખાવાની મજા આવે. તો બપોરે જ મેં ખોલ્યું હતું અને તેનાથી બહુ મજા આવી બધાને ખાવાની બપોરના સમયે. અને આવી રીતે ખોલીને તમે જોઈ શકશો એકદમ પરફેક્ટ એવી આઈસ્ક્રીમ તૈયાર છે. અને એને ડીમોલ્ડ કરવું પણ બહુ જ આસાન છે. તો આવી રીતે પાણીની તપેલી લઈ લીધી મેં અને થોડી વાર માટે 30 સેકન્ડ માટે જ મેં એને આવી રીતે રાખી હતી. ચારે બાજુથી થોડું પાણી લગાવી દીધું અને 30 સેકન્ડ જેવું થયું અને મેં એને બહાર કાઢી લીધું. તો આવી રીતે હલકો હલકો હાથ લગાવીશું એટલે એ થોડું ચારે બાજુથી પીગળે અને આસાનીથી ડીમોલ્ડ થઈ જાય. તો મેં આવી રીતે ચાકુ એડ કર્યું અને એને હલકું હલકું મૂવ કર્યું, એટલે કે એ રીતે ગોળ ફેરવ્યું અને હલકું હલકું એ ગોળ ફરવા પણ લાગ્યું. એકદમ પરફેક્ટલી એ ડીમોલ્ડ થઈ જાય. તો તમે જોઈ શકો એકદમ સરસ એવી મલાઈ આઈસ્ક્રીમ બનીને આપણી નીકળી છે બહાર. તો ખાવાનું મન થઈ જાય. હવે આપણે એને કાપીશું. તો બદામ છે, દૂધ છે, થોડો કસ્ટર્ડ છે અને કેરેમલ સાથે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો એકવાર આ રેસીપી આ રીતે પણ જરૂરથી ટ્રાય કરજો. મને ખાતરી છે કે તમને બહુ પસંદ આવશે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.